તો મળવા આયા. જય માતાજી. મેં કીધું વડા ખાવા ગઈ. વડા કેટલું વસ્તુ લેવાનું જો ગામ સ્ટેશને આપણે ગાડી ઊભી રહી અને આપણા સબસ્ક્રાઇબર ને ફોન કર્યો તો મળવા આયા. જય માતાજી. જય માતાજી. હા સબસ્ક્રાઇબર કેવાય. અશ્વિનભાઈ નો વિડિયો જોવી. હા અને જવાનું છે અમદાવાદ તો કીધું આપણે વિરમગામ અહીંયા સ્ટેશને ઊભા રહ્યા હતા તો આપણા સબસ્ક્રાઇબર મળવા આવ્યા હતા અને ચા પાણી પાયા અને બહુ મજા આવી ગઈ. ક્યાં અહીંયા તમે રહ્યો સ્ટેશનની બાજુમાં રેલવે સ્ટેશનની બાજુમાં રહે છે અને દિલીપભાઈ જો અત્યારે ઉઠીને મોઢું થયું સવારે. અજયભાઈ તો કમ્પ્લીટ થઈ ગયા માથું બાથું હોય આપણે આમાં નાહી લીધું આમાં નાવાનું હોય તો હાલો ક્યારેક આવજો વાકાન કોઈ આવો તો જાલી ગામ હો આવી જવાનું એમ ને વિરમગામ નું પાણી પીવા હે વિરમગામ નું પાણી હે મોરું જામતું નથી પણ શું કરું હા સ્ટેશન હે પાણી પીવું મેં કીધું વડા ખાવા ગઈ ના વડા તો અંદર બેઠા બેઠા આવી તો બહાર શું લેવા જાવું છે ક્યાં જાવ એવું ને કેવું પાણી પીધું મોરું લાગ્યું પીવું તો પડે એમાં હા દિલીપભાઈ જો ઉતરે કાઈ તો મોઢું હાલા મોઢું ધોઈને તેરો તેરું નો હુઈ રહ્યો એમ જો ખેલ લગી છૂટે પીવાનું હે ને અમારા સબસ્ક્રાઇબર ભેરા થઈ ગયા. જય માતાજી. હા દિલન નજારો અમદાવાદમાં અમદાવાદનો નજારો નદી પણ પાણી જાય પૂરો ફૂલ આવી ગયું ને ચાલો તો અમદાવાદ આવી ગયું છે પહોંચી ગયા હવે અમદાવાદ જોવો તો અમદાવાદ પહોંચી ગયા એમ ને તો મજાથી આપણે પહોંચી ગયા અને આરામ કર્યો હતા લગી અને બહુ મજા આવી ગઈ. હવે અમદાવાદ પહોંચી ગયા છે અને વિડીયો આગળ પહેલી વાર અમદાવાદ પહોંચી ગયા આપણે અમદાવાદ અને કૃષ્ણ શ્રીજુ આપણે દુકાનમાં પહોંચી ગયા છે તો ખરીદવા માટે આવી ગયા છે મરનું ડેકોરેશન માટે તો કીધું દુકાને આજે મુલાકાત કરી. જય માતાજી. કેમ મજામાં? એકદમ મજામાં. હા એકદમ મજામાં. શું આપણું દુકાનનું નામ શું? કૃષ્ણા લાઇટિંગ અમદાવાદ. અશ્વિનભાઈ આવી ગયા અને અમદાવાદ. ઓકે બીજું બોલો. અનેક જાતની શ્રીજુ મળી જશે ને આપણે? બધું મળી જશે તમને ડેકોરેશન માટે. તમારે જે જોઈએ બધું મળી જશે અમારી દુકાનમાં. આવી જાઓ અમારી દુકાનમાં. ચાલો અંદર દુકાનમાં. ચાલો આવી જાઓ ભાઈ આવી જાઓ. ચાલો દુકાનમાં જાય મસ્ત મજાનું હે અમદાવાદ દુકાનમાં કરી ગયા. ચાલો આ તો આપણા ગામના જ છે. જય માતાજી. જય માતાજી. તમારે અમારા મોર કેમ પહોંચી ગયા? તમારા મોર આ ભાઈ કે આઈને પાવતા રહ્યો તાવતા રહ્યા અમારી મોર પોઈ ગયા. આજે જો પોતું કર્યું ત્યાં તો આપણે પોગી ગયા જાલી ગામ થી ઠેઠ અહીંયા અમદાવાદ. હા નરસિંહ કાકા અહીંયા આવી ગયા. જય માતાજી. હા કેટલું વસ્તુ લેવાનું જો એમ ને જોઈ લઈ પેલા જોઈ લઈ પછી આ હવે ઝુમર લેવા આવ્યા.